બાદ રોડ રસ્તા દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને થોડા જ સમય પહેલા બનાવેલો રોડ ઉબડ-ખાબડ સ્થિતિમાં પહોંચી ગયો છે। બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ વિસ્તાર હાલત અત્યારે જે રસ્તો છે તેની હાલત બિસ્માર જોવા મળી રહી છે। ખરાબ રોડ રસ્તાથી સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાની દુર્દશા સામે આવી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ રોડ જેને કહેવાય છે કે જે કાલુપુરથી બાપુનગર તરફ આવવાનો આ મુખ્ય માર્ગ છે। જ્યારે ચોમાસાની શરૂઆત થઈ તે પહેલા તો અહીંયા રસ્તા જ નહોતા। અનેક રજૂઆતો કરવામાં આવી, સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ રસ્તા બનાવવામાં આવ્યા, પરંતુ આ રસ્તા કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તા દર્શાવે છે, કારણ કે હજુ તો રસ્તા બન્યા અને 2 મહિના જેટલો સમય પણ નથી થયો અને ત્યાં જ આ રસ્તા આખા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વાય ટોપિંગ રોડ એ રોડને લગભગ 1 કે 1.5 વર્ષ થયું, પણ તમે આગળ જઈને જોઈશો તો ખાડા અને ઘણું બધું રોડ રસ્તાનું બાંધકામ તૂટી ગયું છે। કોર્પોરેશનનો કરેલો કરોડો રૂપિયાનો ખર્ચો માથે પડે છે, પ્રજાને કોઈ ફાયદો થતો નથી। કોન્ટ્રાક્ટરો મલાઈ લઈ જાય છે અને રોડ રસ્તા એટલા તૂટેલા હોય છે કે પ્રજાને ખૂબ જ તકલીફ પડે। છેલ્લા 8 મહિનાથી એવું પાણી ભરી ગયું, અહીંયા લોકો પડી ગયા, લોકો હોસ્પિટલમાં ગયા, મચ્છરનો ઉપદ્રવ થયો, લોકોના ઘરમાં બીમાર આવી। અમે તો બેન એવું છે કે નરેન્દ્ર મોદી મારા વોર્ડમાં આવે 6 મહિને તો અમને આ બધી સગવડ તો જ મળશે, એ સિવાય નહીં મળે। નરેન્દ્ર મોદી જો આવશે મારા વિસ્તારમાં તો જેમ નિકોલ રિપેર થઈ ગયું બરાબર રાતોરાત, તો મારો વિસ્તાર બી આ રીતે સગવડ બધી મળશે। પણ અમે ઈચ્છીએ છીએ કે અમને આ બધી ફેસિલિટી જે મ્યુનિસિપાલિટી પ્રોવાઈડ કરે છે મળવી જોઈએ રેગ્યુલર મારી, એવું અમે ઈચ્છીએ છીએ। ઘણી વખત એવી તકલીફ પડે લોકોને, તો લોકો આગળ નહીં નીકળી શકતા, જ્યારે વરસાદ આવે ત્યારે તો બહુ તકલીફ પડે અને ખાડા ખૈયા ને એ બધું ખરું ને ત્યાંથી ચાલુ થાય, આરસીસી પતી જાય અને ત્યાંથી એ ટર્નિંગમાંથી અહીંયા આ લોકો આવે ને તો એક્સિડન્ટના ચાન્સીસ બહુ વધી જાય છે। ચાલુ વરસાદે તો પસાર થવું પણ મુશ્કેલ બને, કારણ કે જો આ મસ્ત મોટા ખાડા આ રોડ ઉપર હોય ત્યારે કઈ જગ્યાએ કયો ખાડો છે તે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો અને વાહન ચાલકો અહીંયા અકસ્માતનો ભોગ બને છે। અને આ જે રસ્તો બનાવવામાં આવ્યો છે, હલકી ગુણવત્તાની આ મટીરિયલનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે સ્થાનિકો અત્યારે હાલ આ પ્રકારના જે ખરાબ રોડ રસ્તાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને લોકો જે છે કે અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને રસ્તા છે તે સારા કરી આપવામાં આવે। જે અત્યારે રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ દયનીય બની ગઈ છે અને ખરાબ રોડ રસ્તા અત્યારે સ્થાનિકો માટે, વાહન ચાલકો માટે, રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયા છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક।